યમના પાન કરવાથી કેવલ તૃષાને તૃપ્તિ મળતી નથી. યમના પાન કરવાથી જન્મ જન્મની એક જીવની જે ભૂખ છે એ જતી રહે છે. તરસ લાગી હોય ને પાણી પીએ તો શરીરને શાંતિ મળે છે, યાદ રાખો. પણ યમના પાન કરવાથી તો આત્માને જીવને શાંતિ મળે છે. ગંગા પાન યમના પાન કરવાથી તો અંદરના માયલાને શાંતિ મળે છે. યમુનાજી છે ભક્તિનું સ્વરૂપ છે. રામાયણમાં લખ્યું છે સરયુ છે ભક્તિનું સ્વરૂપ છે. શિવપુરાણમાં લખ્યું છે ગંગાજી છે ભક્તિનું સ્વરૂપ છે. આપણે બાથરૂમમાં નાહીએ એમ નાવા નથી જવાનું, ત્યાં આપણે પવિત્ર થવા જવાનું છે, આપણે ભક્ત બનવાનું છે. પાપ અંદર રહે છે ભાઈઓ બહેનો, પાપ ક્યાંય બહાર રહેતા નથી. જો પાપ બહાર રહેતા હોય ને તો આપણે બજારે ન નીકળી શકીએ. પાપી હોય તો ઘરમાં ઘરમાં રહેવું પડે, નહીં તો ગામને ખબર પડી જાય કે આ પાપી છે. પણ પરમ કૃપાલુ પરમાત્મા એટલા દયાળુ છે કે આપણા કરેલા પાપને બહાર નથી કાઢતા, અંદર રાખે છે. અને અંદરના પાપને ધોઈ નાખે એ યમુનાજી છે, એ ગંગાજી છે. ગંગા કે યમુનાનો કિનારો એ કોઈ સ્નાનાગાર નથી, કોઈ સ્વિમિંગ પુલ નથી, કોઈ નાવાના સ્થળ નથી.